NTV टाइम, जनता की बात जनता के साथ। डोसा खाने से लड़की की मौत के मामले में हुए खुलासे। पुलिस को मां की डायरी मिली, पुत्र प्राप्ति की प्रतिज्ञा का उल्लेख। ये खुलासा हुआ कि लड़की के पिता और माता की रक्त जांच रिपोर्ट में एल्यूमिनियम फॉस्फेट नामक एक जहरीला पदार्थ पाया गया। जब पुलिस लड़की के पिता से पूछताछ करती है तो उनका रक्तचाप बढ़ जाता है। वर्ष 2024 में विमल प्रजापति मॉडलिंग के लिए मुंबई रवाना हुए। अहमदाबाद के चांदखेड़ा स्थित मारुति प्लाजा में डोसा खाने के बाद दो लड़कियां राहा और मिश्री की संदिग्ध मौत के मामले में हर दिन नए मोड़ आ रहे हैं। अस्पताल में भर्ती लड़कियों के पिता विमल प्रजापति और मां भावना की रक्त रिपोर्ट में एल्यूमिनियम फॉस्फेट नामक विषैला पदार्थ पाया गया। भावना के घर की जांच के दौरान पुलिस को वहां से एक डायरी मिली जिसमें बेटे के लिए प्रार्थना का जिक्र था। उन्होंने शिव मंदिर में मन्नत भी मांगनी थी। उनकी मिश्री नाम की एक बेटी है और वो डायरी दूसरी बेटी के जन्म से पहले की है। इस मामले में पारिवारिक कलह, आर्थिक तंगी, बेटी की चाहत या कोई अन्य कारण भी हो सकता है। अहमदाबाद से अभिषेक पटेल की रिपोर्ट। आगामी विमलનું નિવેદન લેતા તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તારીખ 27/3/2026ના રોજ જે ઘઉંમાં નાખવાની જે દવા આવે છે સલ્ફોસ્ફર એ રામનગર ખાતેથી લઈને આવેલો હતો અને જે ઘઉં ઘરમાં નાખેલા હતા તેમાં એ દવાનો ઉપયોગ કરેલો હતો। ટોટલ 10 જેવી પડીકી લાવેલો હતો તેવું તેણે પોતાના નિવેદનમાં જણાવેલું છે અને 2 પડીકીઓ 8 પડીકીનો યુઝ કર્યો હતો અને 2 પડીકી વધારાની પડી રહેલી હતી તે અમે તપાસ કામે લાવેલા। આમાં જ્યાં સુધી એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારે કહી શકાશે કે મૃત્યુનું ચોક્કસ કારણ છે। હાલના સ્તરે હજી કોઈ તપાસ કોઈ પણ આપણે પરફેક્ટમાં નહીં કહી શકીએ કે કયા તરફ ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી ડાયરી મળી જેમાં તેણે પુત્ર પ્રાપ્તિ માટેની જે પોતાની ઈચ્છાઓ છે એ લખેલી છે। એક દીકરી તેને પોતાને એવી હતી મિષ્ટી અને બીજી દીકરીનો ભાઈ જન્મ થયો છે એ પહેલાંની ડાયરી છે એટલે તેમાં એ પોતે લખેલું છે કે ભાઈ મને જો પુત્ર પ્રાપ્તિ થશે તો હું પગે લાગવા જઈશ મંદિરે વાત એવી અપેક્ષાઓ એણે પોતાની ડાયરીમાં લખેલી છે। અસરો અલગ અલગ હોય છે અને આ ઊંઘ આવી એક પ્રકારની અસર તે સિવાય અલગ અલગ અસર થઈ શકે પરંતુ એ ડૉક્ટરનો એના અભિપ્રાય લેવો જરૂરી છે। તેના જે વિશેરાનો જે અહેવાલ છે એ આવવા ઉપર બાકી છે। તેમજ આ બાબતે તેની હોસ્પિટલથી જે તેના પોતાના છે વિમલ કુમાર તેમજ તેની જે માતા છે જે મરણ જનાર છે તેની માતા ભાવના તેમના પણ સેમ્પલો કેડી હોસ્પિટલથી લઈ અને NFSU તરફ મોકલવામાં આવેલા હતા અને જેનો રિપોર્ટ આવતા તેના જે બ્લડ છે તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝિંકની હાજરી મળી આવેલ છે। આ બાબતે જે આ કયા કારણોસર આની માત્રા વધારે છે તે બાબતે પણ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે। હાલે જે ઘનશ્યામ ડેરી છે તેના જે માલિક છે તેમજ તેના જે કર્મચારીઓ છે તેના નિવેદનો મેળવેલ છે। તેમજ જે 1 તારીખે જે વિમલ કુમાર છે તે ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ત્યારબાદ જે બનાવ બનેલો હતો તો 1 તારીખે ઘનશ્યામ ડેરીના ભૂજની પણ CCTV ફૂટેજ છે તે મેળવી અને કોણ લોકો ત્યાંથી ખીરું લઈ ગયેલા હતા તેમના નિવેદનો મેળવવામાં આવે છે પરંતુ તેમના જે નિવેદન છે એના પરથી એ ફલિત થાય છે કે તેમને કોઈ પણ ખીરું ખાવાનું કોઈ આવશ્યક થઈ નથી જેથી આ બાબતે તપાસ છે બંને એંગલ તરફથી કરવામાં આવે છે કે ઘનશ્યામ ડેરીના ખીરાથી કોઈ અસર થઈ છે અથવા તો એ ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભરેલ હોય તેવી શક્યતા પણ આમાં નકારી શકાય તેમ નથી। તેથી બંને એંગલ બાબતે આની તપાસ ચાલુ છે। જેના જે ઘરના સદસ્યો છે તેમની પણ સઘન પૂછપરછ ચાલુ છે અને યુક્તિ પ્રયુક્તિથી જેમના જે વિમલ કુમાર છે, ભાવના છે, ગૌરીશંકર જે તેના દાદા છે, કુસુમબેન જે તેની દાદી છે તેમજ તેના જે વેવાય છે એ તમામની પૂછપરછ હાલમાં ચાલુ છે અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ હકીકતમાં બાળકીનું મરણ છે કયા કારણોથી થયું તે જાણી શકાશે।